સરકારી સ્કૂલ અને પાછી માધ્યમિક. આમ જો તમે એના આ સ્કૂલ છે, આ એનો પાછળનો આખો ભાગ. અહીંયા ગંદકી આ જો બધું પીડું છે એમની. અહીંયા કંઈક પાલખું નાખી છે પ્લાસ્ટર કરવાના. હવે કેદી કરી છે કોને ખબર. આ બધી જગ્યા બહુ મોટી છે પણ કાંઈ કામની નહીં. સુવિધા ક્યાં કોણ દે. આ તમને જો અહીંથી આ દેખાય નહીં કૂવો છે, એને અડધો ટાંક્યો છે ને અડધો ખુલ્લો છે. એની માથે ને બાળકો રમતા હોય ને કોઈક પડી જાય તો જવાબદાર કોણ. જોઈ લે આ સ્કૂલ અને શિક્ષકો ક્યાં આ જોઈ લે. હે ને જોકે દરિયાકાંઠો છે એટલે આ તકલીફ રહે, પણ આને સમયે સમયે રિપેર કરવી, સમયે સમયે એનું સમારકામ કરવું એ જવાબદારી કોની. સરકારે પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ નિમી દીધા. હાલ લાઈવ જ છું. આ જોઈ લ્યો સરકારી માધ્યમિક શાળા શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અને આની સુવિધાઓ આ તમે જોઈ લ્યો. તો અહીંયા આવતા શિક્ષકોને જરાય એમ નહીં થતું હોય. શિક્ષક એટલે કે જે બાળકોનું ભવિષ્ય ઘડે. શિક્ષક એટલે આ દેશના શિક્ષક દેશનો પાયો ઘડનાર વ્યક્તિ છે. શિક્ષક જે બાળકોને સમજાવશે, ભણાવશે, એના મગજમાં ઉતારશે, એ સારું આવી જોઈએ. યાર તમે શિક્ષક તરીકે જો તમારી ફરજ ન નિભાવી શકતા હો, તમારા બાળકોને ભણાવવા માટે તમે જેવડી મહેનત કરો છો તેમ આના બાળકોને ભણાવવા માટે તમને સરકાર રૂપિયા આપે છે. તમે મફત તો અહીં આવીને સેવાઓ તો કરતા નથી, તો શા માટે આવી દાંડાઈઓ? શા માટે? તમારા હૃદય ઉપર હાથ રાખી અને એકવાર એવું વિચારો કે હું શું કરી રહ્યો છું. અમે ભણતા ને ત્યારે અમારા જે શિક્ષકો અહીંયા સુધી પહોંચ્યા છે. સોમવારે શિક્ષકોનું આરોગ્ય કેન્દ્રનું બધેનું રાઉન્ડ ફાઇનલ છે. મળીએ. જય ભીમ.